कैसी भी दिमाग का आदमी रस्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है। આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે નેતાઓ સ્ટેજ પરથી ભાષણો કરશે, બેટી બચાવોના નારા લગાવશે, સોશિયલ મીડિયા પર પણ પોસ્ટો અણગણત થશે, સ્ટોરીઓ મૂકવામાં આવશે, હેપી વુમન્સ ડે ના મેસેજો પણ આવશે, પરંતુ અહીં સવાલ એ છે કે શું ખરેખર મહિલાઓ માટે આ સમાજ, આ દેશ સુરક્ષિત છે ખરા, કે પછી આ બધું એક દિવસ પૂરતો નાટક છે, એક દિવસનું સન્માન છે? કારણ કે અન્ય દિવસોમાં સ્ત્રીઓ સાથે કેવા વ્યવહાર કરવામાં આવે છે તે કંઈક અલગ જ જોવા મળે છે. તેને લઈને જ મારે વાત કરવી છે. નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. દુષ્કર્મ કેમ થાય છે? કેમ કે છોકરીઓના કપડા નાના હતા. દુષ્કર્મ કેમ થાય છે? કારણ કે છોકરી રાતના 8 વાગે ઘરની બહાર નીકળી. દુષ્કર્મ કેમ થાય છે? છોકરી એકલી બહાર નીકળી હતી. બહાર જાય એટલે દુષ્કર્મ તો થાય. ભૂલ તો છોકરીઓની જ છે અને છોકરાઓની તો કોઈ ભૂલ જ હોતી નથી. નજર ખરાબ ભલે એમની હોય, હવસ ભલે એમનામાં હોય, પરંતુ પડદામાં રહેવાની સલાહ છોકરીઓને જ આપવામાં આવે છે. શા માટે? હર વખત છોકરીઓને જ દબાવવામાં આવતી હોય છે અને ક્યારેક તો વાત એટલી આગળ વધી જાય છે કે સત્તામાં બેઠેલા નેતાઓ એવા શબ્દોના પ્રયોગ કરે છે જે સમાજને તેમનો અરીસો જ બતાવી દે છે. જાહેર મંચ પરથી એવું કહેવામાં આવે છે કે લે ડાઉન અને એન્જોય, એટલે કે છોકરી સાથે જ્યારે દુષ્કર્મ થાય ત્યારે છોકરીએ પોતાને સરેન્ડર કરીને એન્જોય કરવું જોઈએ. આ તે નેતાઓના નિવેદન છે. ત્યારે બીજા નેતાનું કહેવું એવું છે કે રાતના બહાર નહીં નીકળવાનું. બહાર નીકળશો તો આવી ઘટના તો બનશે જ. એટલે કે સ્ત્રીને કેટલી બી મોટી ઇમરજન્સી આવી જાય, કેટલું પણ મોટું કામ આવી જાય, તો પણ તેને ઘરની બહાર નહીં નીકળવાનું, નહીંતર આવી ઘટના તો બનશે જ. પણ તે દીકરીનું શું, જે હોસ્પિટલમાં પોતાની ડ્યુટી કરી રહી હતી અને થોડી વાર માટે આરામ કરવા ગઈ અને તેની સાથે દુષ્કર્મની ઘટના બની જાય છે. તે દીકરીનો શું વાંક જે માત્ર હજુ 7 વર્ષની જ હતી, જેને દુષ્કર્મ શું હોય તેની જાણ જ નથી, તેવી દીકરી સાથે પણ દુષ્કર્મ કરવામાં આવે છે. એટલી હેવાનિયત ભરી છે કે માત્ર 2 વર્ષની દીકરી સાથે પણ આ દુષ્કર્મની ઘટના બનતી હોય છે. અહીં ભૂલ નાના કપડાની નથી, અહીં ભૂલ ઢાંકેલા કપડાની પણ નથી, અહીં ભૂલ છે તે લોકોની જેઓની નજર ખરાબ છે. અહીં ભૂલ એવા લોકોની છે જે દુષ્કર્મ કરવું તે પોતાનો અધિકાર માની લે છે, જેને કાયદાનો કોઈ ડર જ નથી, જેમની પાછળ મોટા મોટા નેતાઓના હાથ છે, કેમ કે તેમને લાગે છે કે કંઈ પણ કરશે બેલ મળી જશે, તો ડરવાની ક્યાં જરૂર છે? આ તો છે આપણા દેશનો કાનૂન, જ્યાં દોષીને નિર્દોષ સાબિત કરી દેવામાં આવે છે ને તેને છોડી મૂકવામાં આવે છે, એટલે તે આવી બીજી ઘટનાને અંજામ આપી શકે અને જે વિક્ટિમ છે તેને હેરાન પરેશાન કરવામાં આવે અને તેના પરિવારજનોને ધાક ધમકી આપવામાં આવે. આ સમાજ પણ એવો છે, જ્યારે દુષ્કર્મની ઘટના તેમની આંખોની સામે થઈ રહી હશે ત્યારે આંખો પર પટ્ટી બાંધી લેશે અને જ્યારે ઘટના બની જશે એના પછી જસ્ટિસના નારા લગાવવા રસ્તા ઉપર ઉતરી આવશે અને કેન્ડલ માર્ચ કરશે. એટલે સવાલ અહીં છેલ્લે એ જ આવી જાય છે કે નજર કોઈની ખરાબ હોય, હવસ કોઈ બીજાની, પરંતુ સજા કોઈ બીજાને જ મળશે. ક્યારે પણ સલાહ આપવામાં તો પાછળ પડ્યું નથી, એટલે કહેશે કે તમારી ઇજ્જત જશે. દીકરીની ઇજ્જત ગઈ, પણ મા બાપને ચૂપ રહેવાની સલાહ આ સમાજ આપશે અને દીકરીઓને તો એવી સલાહ આપવામાં આવશે કે આવું નહીં પહેરવાનું, તેવું નહીં પહેરવાનું, આમ બહાર નહીં જવાનું, કોઈની સાથે વાત નહીં કરવાનું, હસવાનું નહીં. એટલે કે દીકરી છે કે પછી રોબોટ છે, કે પછી છોકરીઓને માણસમાં ગણવામાં જ નથી આવતી. છોકરીઓને માણસ નહીં પરંતુ એક ઓબ્જેક્ટની જેમ જ જોવામાં આવે છે અને ઓબ્જેક્ટની જેમ જ ટ્રીટ પણ કરવામાં આવતી હોય છે, જેને લઈ જો કોઈ છોકરી બહાર નીકળી કામ કરે, ઇન્ડિપેન્ડન્ટ બને, તો તે છોકરીને કેરેક્ટરલેસ નું સર્ટિફિકેટ આ જ સમાજ આપી દે છે.
અને જો ભૂલે ચૂકે કોઈ છોકરી સક્સેસફુલ થઈ જાય પોતાની લાઈફમાં તો આજ સમાજ એવું કહેશે કે છોકરી છે તો તેને બેનિફિટ તો મળ્યો જ હશે. યા તો એવું કહેવામાં આવે છે કે બોસ સાથે આ છોકરી સુઈને આગળ આવી હશે. આ તો તે સમાજની વિચારધારા છે. સમાજને પચતું જ નથી કે કોઈ છોકરી પોતાના દમ પર પણ આગળ આવી શકે છે. તેમનો સો કોલ્ડ મેલ ઈગો જો જાગી જાય છે. આમાંથી ઘણા એવા પુરુષો પણ હશે જે સ્ત્રીઓના કમેન્ટ બોક્સમાં જઈને આર વર્ડ યુઝ કરીને પોતાની જાતને સુપિરિયર ગણતા હોય છે. અને આ તે જ યુવકો હશે જે પોતાની આઈડીમાં જય શ્રી રામ, કૃષ્ણ સદા સહાય તે જેવા સ્લોગનો લખતા હોય છે. છેલ્લે અહીં વાત ત્યાં જ આવીને ઉભી રહી જાય છે કે છોકરો કંઈ પણ કરશે તે ચાલશે, પરંતુ છોકરી જો પોતાની રીતે જીવન જીવવાની કોશિશ કરે, ઇન્ડિપેન્ડન્ટ બને, તો સમાજ તેની ઉપર નિયમો લાંદી દે છે અને તેને બાંધવાની કોશિશ કરે છે. અને આ જ છે એક પરફેક્ટ સોસાયટી જ્યાં હર ટાઈમ ભૂલ ભલે છોકરીની હોય કે ના હોય, પરંતુ અંતે દોષી તો છોકરીને જ બનાવવામાં આવે છે. જો તમે પણ આજે મહિલા દિવસ પર શુભેચ્છા આપવા ઈચ્છતા હો તો પહેલા એકવાર પોતાની જાતને સવાલ પૂછજો, શું સાચેમાં જ મહિલાઓને આ દેશમાં, આ સમાજમાં સન્માન મળે છે કે પછી આજે પણ સમાજમાં ન્યાય આપતા પહેલા સવાલ છોકરીને પૂછવામાં આવે છે કે તેને શું પહેર્યું હતું. કારણ કે જે દિવસે છોકરીને તેના કપડાં, તેના સમય અને એકલતાને લઈને પ્રશ્નોથી આઝાદી મળશે તે જ દિવસે સાચા અર્થમાં મહિલા દિવસ તરીકે ગણવામાં આવશે અને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આપનું શું કહેવું છે મહિલા દિવસને લઈને? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. છેલ્લે એટલું જ કહીશ કે હેપી વુમન્સ ડે. સ્ટે સેફ એન્ડ સ્ટે સ્ટ્રોંગ. હેપી વુમન્સ ડે.